આલિશાન વિશ્રામ સદનને લાગ્યા તાળા। વિશ્રામ સદન 1.5 મહિનાથી ખાઈ રહ્યું છે ધૂળ। કોઈ સંસ્થા તેને ચલાવવા નથી તૈયાર। મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીઓને લઈ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ ₹22 કરોડના ખર્ચે વિશ્રામ સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વિશ્રામ સદન છેલ્લા 1.5 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે। અગાઉ દીપક ફાઉન્ડેશનને કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા અમે નહીં ચલાવી શકીએ તેમ કહી સમયમર્યાદા પૂર્ણ થતા હાથ ઉપર કરી દીધા અને સયાજી હોસ્પિટલને વિશ્રામ સદન સુપરત કર્યું હતું। જો કે ત્યારબાદ અનેક જાહેરાતો આપી, સાથે જ સેવાભાવી સંસ્થાઓ તરફથી અરજીઓ પણ મંગાવી, પરંતુ કોઈ સંસ્થા તેને ચલાવવા તૈયાર નથી। વિશ્રામ સદન પાવરગ્રીડ દ્વારા CSRમાં મળેલ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે। MOUની શરતો મુજબ આ વિશ્રામ સદનને ચલાવવા, સંચાલન અને નિભાવવા માટે એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ SSG હોસ્પિટલે MOU કરવાનો થાય છે। છેલ્લો MOU દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતાં દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્ય નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવવા માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે। ફક્ત 2 જ અરજીઓ આવેલ। MOU મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ઉત્તર પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દીવ દમણથી દરરોજ 5000થી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ આ વિશ્રામ સદન બંધ હોવાથી દર્દીઓના સગાને હાલાકી પડી રહી છે। હકીકત એ છે કે માર્કેટિંગમાં માસ્ટર ગણાતી આ ભારતીય જનતા પાર્ટી કાગળ પર ફેલ જણાઈ રહી છે। તમે જુઓ કે આ અદ્યતન સુવિધાવાળું જે તમને 40 રૂપિયામાં તમને અહીંયા રહેવાની સુવિધા મળે છે, 20 રૂપિયામાં કેન્ટીનની સુવિધા મળે છે, કોણ આપે છે? સરકારે સારું જ કર્યું છે, પણ લોકો માટે ફક્ત કાગળ પર કરવાથી નથી થતું। લોકો માટે કરવા તમારે એને એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે। તમે તમારા પાર્ટીની મોટી એડવર્ટાઇઝ કરો છો, ગેરંટીની વાતો કરો છો, તો આની ગેરંટી આપો ને સાહેબ। આજે SSG હોસ્પિટલમાં જો આવું મોટા બેનરો માર્યા હોત ને તો આજે આ 6 મહિના ત્યાં બંધ હાલત છે, આવું બંધ ના થાય, ધમધોકાર અહીંયા ઊભું રહેવાની જગ્યા ના હોત। એટલા બધા લોકો બહારથી આવે છે। આનામાં સરકાર નિષ્ફળ ગઈ છે ને જે અધિકારી છે SSG હોસ્પિટલના એ પણ આના જવાબદાર છે। આ વિશ્રામ સદનમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। CCTV કેમેરાથી લઈને એર કન્ડિશનર તેમજ સોલાર પેનલ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે। એટલું જ નહીં, અહીં રહેવાનો ચાર્જ માત્ર ₹50 અને જમવાનો ચાર્જ માત્ર ₹40 હતો, પરંતુ તંત્રની અણાવડતને કારણે આજે આલિશાન હોટલ જેવા વિશ્રામ સદનને તાળા લાગ્યા છે। જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચલાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓળંગીને સામે બનેલા સદનમાં જવા તૈયાર નથી। બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવા અને રહેવાના ₹100 થી ₹150 પણ પરવડે તેમ નથી। જો કે આ બાબતનો સર્વે પહેલા કરવામાં આવ્યો હોત તો કદાચ આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત। માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।